આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કયા કયા જિલ્લામાં કેટલું ટેમ્પરેચર રહેશે અને સરકારે આની શું સુવિધા કરી છે એ વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વર્ષ ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. રાજ્યના મોટા ભાગના સેન્ટ્રલોમાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કરેલો છે. તો સ્કૂલોમાં દર 1.5 કલાકે પાણી પીવાનો બેલ વગાડવામાં આવશે. આ સાથે શહેરમાં ટ્રાફિક સિગ્નલ પણ 4 દિવસ માટે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ વર્ષ ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલ વેસ્ટર્ન ડિસ્ટ્રીબ્યુશન અને માર્ચમાં સક્રિય થયેલ એન્ટી સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચમાં પ્રથમ અઠવાડિયામાં જ શહેરના આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. આ બંને સક્રિય થવાના કારણે હીટ વેવના મોજા આ વર્ષે વધુ આવશે. ગરમીનો પારો ગત વર્ષ કરતા 16 દિવસ પહેલા જ 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સોમવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. આજે ગરમીનું રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન અને ભુજ શહેરમાં નોંધાયું હતું. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 4 દિવસ માટે હરેક ટ્રાફિક સિગ્નલ અમદાવાદમાં બંધ કરવામાં આવ્યા છે. બીઆરટીએસ, એએમટીએસમાં પાણી અને ઓઆરએસ ઉપલબ્ધ કરવામાં આવશે. ડ્રાઈવર અને કંડક્ટર પાસે પણ ઇમરજન્સીમાં ઓઆરએસ ઉપલબ્ધ રહેશે. મોટા ડેપો પર ગ્રીન નેટ, કુલર અને પંખાઓની સુવિધા ઉપલબ્ધ થશે. શાળાઓમાં વિશેષ રીતે પાણીના પરબ અને દર 1.5 કલાકે શિક્ષકો અને સ્ટુડન્ટને પાણી પીવા માટે એક બેલ વગાડવામાં આવશે. બગીચા સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 4 રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. એએમસી સંચાલિત જનરલ હોસ્પિટલ તેમજ કમ્યુનિટી હોલ અને હેલ્થ સેન્ટરની અંદર ગરમીના કારણે ત્યાં પણ હીટ સ્ટ્રોક અને કુલર મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક જંકશન પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. 11 થી 5 દરમિયાન હરેક ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓઆરએસ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. તેમજ આંગણવાડીની અંદર પણ ફ્રી ઓફ કોસ્ટ ઓઆરએસ ઉપલબ્ધ રહેશે. જુદી જુદી સામાજિક સંસ્થાઓની અંદર સહયોગથી તમામ જગ્યાઓ પર પાણીની પરબ બાંધવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં મુખ્ય સેન્ટ્રલમાં 10 માર્ચે નોંધાયેલ મહત્તમ તાપમાન કેટલા હતા તેની વાત કરીએ. અમદાવાદમાં 40.4 ડિગ્રી, ભુજમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, રાજકોટમાં 41.7 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી, અમરોલીમાં 40 ડિગ્રી, ભાવનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુ સમાચાર, વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.